Hello dear students, let's see illustration 1.10. It is given to us in the question, two charges, the value is plus or minus 10 microcoulomb. You can see in the figure, two charges are there, minus 10 microcoulomb and plus 10 microcoulomb. They are placed 5 mm apart. Distance between the charges is given to us 5 mm. Okay. Determine the electric field at a point, okay, at a point P on the axis of a dipole, which is at a distance is given to me. Distance is 15 centimeter, okay, from the center O of the side of the positive charge as shown in the figure A, okay, and B. There are two figures, that is of axis and equator. Chalo, let's see the solution. In figure it is very clear. First figure is of axis. મેં તમારા માટે ફિગર ઝૂમ કરી નાખ્યું છે, તમે બહુ બારીકીથી હવે ફિગર જોઈ શકો છો. એક્સિસ માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ઇક્વેટર માટે આપણે ફાઇન્ડ કરવાનું છે. આ ટોપિકનો હું સોલ્યુશન તમને આગળ ડિસ્ક્રાઇબ કરું એના પહેલાં હું ઇન્સિસ્ટ કરીશ કે એકવાર તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ડાયપોલ અલોંગ એક્સિસ એન્ડ ઇક્વેટરનો ટોપિક રેફર કરી લ્યો. એમાં ઇક્વેશન્સ આપેલી છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ડાયપોલ અલોંગ એક્સિસની ઇલેક્ટ્રિક ફિલ્ડની ઇક્વેશન અને ઇક્વેટરમાં એક્સિસમાં આવશે 2kp/r³ અને ઇક્વેટરમાં આવશે kp/r³. ફાઇન. હવે એક્સિસ માટે આપણે જોઈએ. અહીંયા ફિગર આપેલું છે. ફર્સ્ટ ફિગરમાં અહીંયા યુ કેન વેરી ક્લિયરલી સી પોઈન્ટ એ ઉપર -10 માઇક્રોકુલમ છે, પોઈન્ટ બી ઉપર +10 માઇક્રોકુલમ છે, અને બે વચ્ચે જે ડિસ્ટન્સ મને કીધું એ અને બી પોઈન્ટ વચ્ચે, દેટ ઇઝ જસ્ટ 5 mm. અને બીજું કે સેન્ટર પોઈન્ટ, અમારા સેન્ટર પોઈન્ટ છે પોઈન્ટ ઓ, ઓકે. હવે આ સેન્ટર પોઈન્ટથી લઈને આ જે ડિસ્ટન્સ છે, આ ડિસ્ટન્સ મને કેટલું કહી દીધું છે? 15 સેન્ટીમીટર કહી દીધું છે. ઓકે, આ ડિસ્ટન્સ શું મને કહી દીધું છે? 15 સેન્ટીમીટર ડિસ્ટન્સ કહી દીધું છે. ઓકે, દેટ મીન્સ આ બે વચ્ચેનો ડિસ્ટન્સ જે છે એ અને બી ને વચ્ચેનો ડિસ્ટન્સ, દેટ ઇઝ વેરી સ્મોલ કમ્પેર ટુ ધીસ એન્ટાયર ડિસ્ટન્સ. યસ, લેટ્સ સી ધ સોલ્યુશન. બહુ સિંગલ સ્ટેપ સોલ્યુશન છે. અને મારી પાસે ડિસ્ટન્સ બિટવીન એ એન્ડ બી શું કીધું મને? સૌથી પહેલાં હું ઇલેક્ટ્રિક ડાયપોલ મુવમેન્ટ ફાઇન્ડ કરીશ. શું ફાઇન્ડ કરીશ? ઇલેક્ટ્રિક ડાયપોલ મુવમેન્ટ, પી ની વેલ્યુ. ઇલેક્ટ્રિક ડાયપોલ મુવમેન્ટ P ઇઝ ઇક્વલ ટુ, સિમ્પલ ઇક્વેશન છે. શું લેશું? P ઇઝ ઇક્વલ ટુ 2a ઇન્ટુ Q. 2a ઇઝ ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન ચાર્જીસ, 5 mm મને ગિવન છે ક્વેશ્ચનમાં. 5 ઇન્ટુ 10⁻³ ચાર્જની વેલ્યુ મને ગિવન છે 10 માઇક્રો. તો મને P ની વેલ્યુ મળી જાય છે 5 ઇન્ટુ 10⁻8 કુલમ મીટર. ડન. ચલો, મેં હમણાં જેમ તમને કીધું કે બે ચાર્જ વચ્ચેનો ડિસ્ટન્સ જે છે દેટ ઇઝ ક્વાઇટ નેગ્લિજિબલ compared to the distance OP. Done. Electric field, તમે જોઈ શકો છો ઇક્વેશન. ઇલેક્ટ્રિક ફિલ્ડ due to dipole along the axial point is given by 2kp/r³. એકવાર લેક્ચર નોટ્સ ખાસ રેફર કરજો તો તમારે ઇઝીલી સમજાશે. 2kp/r³. 2 પુટ કર્યું, k that is 9 into 10⁻⁹, p is 5 into 10⁻⁸, r ની વેલ્યુ છે 15 સેન્ટીમીટર, જેને આપણે 0.15 લખી શકીએ છીએ. ડન. તમારે સોલ્વ કરવું પડશે. યુ વિલ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એઝ, મારો આન્સર આવ્યું 2.667 into 10⁵. ડન. હવે જોઈએ નેક્સ્ટ ફિગર અને નેક્સ્ટ સોલ્યુશન. નેક્સ્ટ ફિગરમાં એક્સિયલ પોઈન્ટ ઉપર, ઓકે, હોરિઝોન્ટલ પોઈન્ટ જે હોય છે એને એક્સિસ કહેવાય. હવે વર્ટિકલ પોઈન્ટ જે છે એને ઇક્વેટર પોઈન્ટ કહેવાય. પોઈન્ટ ઓ થી પોઈન્ટ આર નો ડિસ્ટન્સ જે છે, અગેન મને કહી દીધું સેમ, પોઈન્ટ ઓ થી આ ડિસ્ટન્સ જે છે, આ ટોટલ ડિસ્ટન્સ જે છે પાછું 15 સેન્ટીમીટર છે. આ ઇક્વેટોરિયલ ડિસ્ટન્સ છે. ઓકે, 15 સેન્ટીમીટર. ડન. ચલો, ઇક્વેટરનું બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે. શું છે ઇક્વેટરનો ફોર્મ્યુલા?
that is kp upon r cube. આપણે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ p ઉપર ફાઇન્ડ કરી લીધું છે. k is 9 into 10 raised to 9, r ની વેલ્યુ 0.15. ડન. So we get the electric field along equator 1.335 into 10 raised to power 5 Newton per coulomb. ફાઇન. આ એક ઇલસ્ટ્રેશન આપણે બાકી હતું, આપણે જોઈ લીધું. હવે આપણે અનસોલ્વડ એક્ઝામ્પલ્સ જોઈએ જે આપણે અમુક બાકી છે. જસ્ટ અ સેકન્ડ. આમાં હું તમને લખી દઉં આ ડિસ્ટન્સ ઉપર હું વેલ્યુ લખી નાખું. This is given to us, that is 15 centimeter. Done. Okay, chalo, let's see next example. Exercise question number 5. It's a theoretical question. It is given to us in the question that when a glass rod is rubbed with a silk cloth, charge appears on the both. Similar phenomena is observed with many other pair of bodies. Explain this observation is consistent with the law of conservation of the charge. આપણે એક્ઝામ્પલ જે છે ચાર્જિંગ બાય ધ મેથડ, ચાર્જિંગ ઓફ અ મેથડ ઓફ એન ઓબ્જેક્ટમાં આપણે જોઈ લીધું હતું. that is by a friction method. It's very simple. When any object is rubbed with another object, that is કોઈ પણ ઓબ્જેક્ટ જે છે બીજા ઓબ્જેક્ટ સાથે રબ કરવામાં આવે તો એના ઉપર ચાર્જ ઇન્ડ્યુસ થાય છે. બહુ લોજિકલ છે. when two neutral bodies, બહુ સિમ્પલ સોલ્યુશન આપેલું છે. when two electrical neutral bodies are rubbed with each other, તો સ્વાભાવિક છે glass rod જે છે electron lose કરશે. glass rod would be positive charge and silk cloth would be negative charge. Yes, that is total charge of the system. law of conservation of charge નો અહીંયા મતલબ શું છે કે total charge of the system always remains constant. જેટલું જે છે glass rod જે છે electron lose કરશે એટલા જે electron silk cloth gain કરશે. Okay, બહુ simple theoretical solution છે. Let's see next example. Again theoretical it is. Exercise question number 11. It is given to us in the question that an electric field lines of a continuous curves, that is the field line cannot have a sudden break. Why? It's very clear to us. આપણે characteristics of electric field lines માં આપણે જોયું હતું જે તે સમયે કે electric field lines always start from positive charge. મારા પાસે એક positive charge હોય અહીંયા અને એક negative charge હોય. electric field lines always start from positive charge and end to negative charge. Okay, they always move from positive to negative and they are continuous lines. આ કંઈ બ્રેક નથી થતી. ઓકે, અને એવી જ રીતે સાયમલ્ટેનિયસલી if બીજું હજી એક આપણે ફિગર જોઈ લઈએ કે મારા પાસે કોઈ રિજનમાં અહીંયા પોઝિટિવ ચાર્જ હોય. ઓકે, અને આ બાજુ મારા પાસે કંઈક નેગેટિવ ચાર્જ હોય. that means electric field lines always move from positive to negative and they are uniform everywhere. Okay, આમાં કોઈ they are continuous line, they do not have a break anywhere. Done. Let's see the solution. આ લોકો જે આપણને સોલ્યુશન આપે છે. ચલો, સોલ્યુશનમાં શું કીધું અહીંયા? the electric field surrounding to any charge system is found to be existing at every point surrounding to it with the definite magnitude and definite direction up to the infinite region in the 3 dimension, and we know the presence of electric field is depicted picturically by the electric field lines. electric field lines છે એક એવું કોન્સેપ્ટ છે જે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સથી ઇફેક્ટ હોય છે, ઇન્ફ્લુએન્સ હોય છે, લાઇક મેગ્નેટિક ફિલ્ડ આપણે લાઇન્સથી ડિસ્ક્રાઇબ કરવાનું હોય છે. હેન્સ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્ઝિસ્ટ એવરીવેર સરાઉન્ડેડ બાય ધ ચાર્જ સિસ્ટમ. then the electric field lines also must be defined which can end up infinitely. Till then we have a continuously, they cannot have a sudden break. બહુ સિમ્પલ સોલ્યુશન છે, થિયોરિટિકલ જ છે. સેકન્ડ જોઈએ. સેકન્ડ ક્વેશ્ચનમાં શું કીધું? બી ક્વેશ્ચનમાં એક્સપ્લેન વાય ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ નેવર ઇન્ટરસેક્ટ, દે ક્રોસ ઇચ અધર. આ આપણે પ્રોપર્ટીઝમાં આ સ્ટેટમેન્ટ જોઈ શકજો, ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. પ્રોપર્ટીઝમાં શું જોયું હતું? હવે એક્સપ્લેનેશન ફિગર સાથે હું તમને નીચે આપું છું,
ખાસ ધ્યાન આપજો. લેટ્સ ટેક ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. ફર્સ્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન E1 મારા પાસે છે. ઓકે, આને હું નામ આપી દઉં E1. ઓકે, બીજી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન આપણે લઈએ E2. આપણે એવું અઝ્યુમ કરી કે આ બે ક્રોસ કરે છે. કોન્ટ્રોવર્શિયલ પ્રૂફ છે. E2. The point at which they both intersect each other, ખાસ ધ્યાન આપજો, the point at which they both intersect each other, આ પોઈન્ટ ઉપર બે ટેન્જન્ટ ડ્રો થશે. ઓકે, એક ટેન્જન્ટ આ બાજુ થશે અને એક ટેન્જન્ટ આ બાજુ થશે. તો બે ટેન્જન્ટ આપણે ડ્રો કર્યા. સો એટ વન પોઈન્ટ ટુ ટેન્જન્ટ્સ આર ડ્રોન. તો એક પોઈન્ટ ઉપર બે જુદી ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ એ શક્ય નથી. હું પાછું કહું છું એક્સપ્લેનેશન. when two electric field lines are intersecting each other, at the point of intersection we can draw two tangents at a point. તો બે ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને મળે છે સિંગલ પોઈન્ટ ઉપર. તો બે ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ સિંગલ પોઈન્ટથી શક્ય નથી. હેન્સ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ નેવર ઇન્ટરસેક્ટ ઈચ અધર. આ આપણે ઓલરેડી પ્રોપર્ટીઝમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. આ સેમ ટુ સેમ સોલ્યુશન જે મેં કીધું તમે વાંચી શકો છો તમારી રીતે. ફાઇન, ડિસ્ક્રિપ્શનમાં આપેલું જ છે. થેન્ક યુ ઓલ ઓફ યુ. ક્વેશ્ચન નંબર 14. પ્રીવિયસ ક્વેશ્ચન આપણે જે જોયું ક્વેશ્ચન નંબર 7 જોયું હતું. હવે આપણે 14 જોઈએ છીએ. કંઈ થિયોરિટિકલ ક્વેશ્ચન છે પણ મજા આવે એવું છે. ચલો. ફિગર શોઝ ધ ટ્રેક ઓફ 3 ચાર્જ પાર્ટિકલ in a uniform electrostatic field. Give the sign of these three charge particles. આપણે સાઇન કહેવાનું છે. which particle has the highest charge to mass ratio આપણે કહેવાનું છે. ઓકે, ચલો. ફિગર આપણે થોડુંક વધારે એલોબરેટ કરીને આપણે સમજીએ. there is a certain region in which there is a uniform electric field. તમે જોઈ શકો છો બે પ્લેટ્સ છે, ઉપર પોઝિટિવ છે, નીચે નેગેટિવ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ મૂવિંગ ફ્રોમ પોઝિટિવ ટુ નેગેટિવ. ચાર્જ પાર્ટિકલ્સ આર પરપેન્ડિક્યુલર ટુ ધ ફિલ્ડ. ઓકે, ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા આપણા પાસે છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા છે. ચાર્જ પાર્ટિકલ જે છે પરપેન્ડિક્યુલરલી એન્ટર થાય છે. હવે ડિફ્લેક્શન થાય છે ચાર્જ પાર્ટિકલ્સનું. ડિફ્લેક્શન થાય છે. થોડુંક વધારે હવે આપણે ડિટેલમાં સમજીએ. તમે ખાસ ધ્યાન આપજો. ઉપર પોઝિટિવ છે. ઓકે, પોઝિટિવ તરફ ફર્સ્ટ અને સેકન્ડ જે છે પોઝિટિવ તરફ અટ્રેક્ટ થાય છે, પોઝિટિવ તરફ મૂવ થાય છે. જબકી થર્ડ જે છે નેગેટિવ તરફ મૂવ થાય છે. ઓકે, તો હવે એનું મતલબ શું થશે તમે સમજો હજી વધારે ડિટેલમાં. ફર્સ્ટ અને સેકન્ડ પાર્ટિકલ જે હશે, ઇટ્સ ફોર શ્યોર ફર્સ્ટ પાર્ટિકલ જે હશે, ફર્સ્ટ પાર્ટિકલનું જે ચાર્જ હશે દેટ વુડ બી નેગેટિવ. શું કામ નેગેટિવ ચાર્જ હશે? કારણ કે એ પોઝિટિવ તરફ અટ્રેક્ટ થાય છે, તમે જોઈ શકો છો. સેકન્ડ પાર્ટિકલ અગેન દેટ વુડ બી નેગેટિવ ચાર્જ, એ પોઝિટિવ તરફ અટ્રેક્ટ થાય છે. જબકી અહીંયા થર્ડ પાર્ટિકલ જે છે એ જે હશે એ પોઝિટિવ હશે ફોર શ્યોર. એના માટે તો એ નેગેટિવ તરફ અટ્રેક્ટ થાય છે. તો આપણે હવે બધાનું ચાર્જ જે છે એ ઇઝીલી ખબર પડી ગઈ. ફર્સ્ટનું ચાર્જ નેગેટિવ, સેકન્ડનું ચાર્જ નેગેટિવ, થર્ડનું ચાર્જ પોઝિટિવ. પોઝિટિવ શું કામ કે નેગેટિવ તરફ અટ્રેક્ટ થાય છે એટલે પોઝિટિવ. ઉપર જે છે ફર્સ્ટ અને સેકન્ડ જે છે નેગેટિવ હશે તો જ તો પોઝિટિવ તરફ અટ્રેક્ટ થાય છે. ફાઇન. હવે ચાર્જ ઇઝ ટુ માસનું રેશિયો મારે કહેવાનું છે. હવે કોઈ પણ પાર્ટિકલ હશે, મેસિવ બોડી હશે, કેલ્ક્યુલેશન તો નીચે આપેલી છે પણ તમે લોજિક સમજો. મેસિવ બોડી હશે, ચાર્જ અપોન માસનો જે રેશિયો હશે, ફર્સ્ટ અને સેકન્ડ કેસમાં એ રેશિયો નેગેટિવ આવશે, જબકી થર્ડ કેસમાં એ મને રેશિયો પોઝિટિવ આવશે. પોઝિટિવ હશે દેટ મીન્સ ચાર્જ ઇઝ ટુ માસનો રેશિયો થર્ડ પાર્ટિકલનો જે છે વધારે હશે. ફાઇન, પાછું કહું છું, ફર્સ્ટ અને સેકન્ડ કેસમાં ચાર્જ ઇઝ ટુ માસનો રેશિયો નેગેટિવ આવશે, જબકી થર્ડ કેસમાં ચાર્જ અપોન માસનો રેશિયો વધારે આવશે, દેટ ઇઝ પોઝિટિવ છે. ઓકે, હવે આનું જે એક્સપ્લેનેશન છે આપણે નીચે જોઈએ. હવે તમે જોઈ શકો છો ફિગર નંબર 1માં ટ્રેજેક્ટરી y1 ઉપર જાય છે, y2 ઉપર જાય છે, y3 નીચે આવે છે. ફાઇન.
જે મેં કીધું અહીંયા તમે પોઝ કરીને બધું રીડ કરી શકો છો. હવે આ લોકોની કેલ્ક્યુલેશન છે બહુ સિમ્પલ. ડી ઇક્વલ ટુ V0t પ્લસ હાફ એટી સ્ક્વેર. આપણે બચપનથી ઇક્વેશન જોતા જ આવીએ છીએ. ઇનિશિયલ વેલોસિટી 0. એક્સેલરેશનની જગ્યાએ શું પુટ કરે છે? ફોર્સ અપોન માસ. ટાઈમની જગ્યાએ શું પુટ કરે છે? તમે બાજુમાં જોઈ શકો છો. વેલોસિટી ઇઝ ડિસ્ટન્સ અપોન ટાઈમ. ટાઈમની જગ્યાએ શું પુટ કરવાનું હોય? ટાઈમની જગ્યાએ શું લખી શકું છું હું? ડિસ્ટન્સ અપોન સ્પીડ. ઓકે. સિમિલરલી આ ઇક્વેશનમાં હું એક્સેલરેશન ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન માસ લખી શકું છું. ડન. ઓકે. અમે વેલ્યુઝ પુટ કરી અહીંયા. ફોર્સ અપોન માસ L/V નો સ્ક્વેર. ડન. તો મને y ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? QE. ફોર્સની જગ્યાએ હું QE પુટ કરીશ. હવે ફોર્સની જગ્યાએ શું પુટ કરું છું? QE. ડન. ફોર્સની જગ્યાએ QE પુટ કર્યું અપોન M. આ જસ્ટ ખાલી હું મારે એક્સપાન્ડ કરવાનું થશે. પછી તમે જોઈ શકો છો દેટ ઇઝ y ઇઝ પ્રોપોર્શનલ ટુ Q/M. હવે આ સોલ્યુશન જે છે ને તમે ખાસ માઇન્ડમાં રાખજો. આપણે નેક્સ્ટ ન્યુમેરિકલ જે કરશું એમાં આ જ બેઠા બેઠું પાછું સોલ્યુશન આવવાનું છે. બેઠા બેઠું સોલ્યુશન પાછું જોવાના છીએ. ફાઇન. આનાથી આ એક્સપ્લેનેશનથી કેલ્ક્યુલેશનથી આ લોકો એવું પાછું જજ કરે છે Q3 will have the highest specific charge, that is maximum ratio, charge to mass ratio. ફાઇન. એ તો આપણે ઓલરેડી જોઈ ચૂક્યા હતા. ઉપર જ એક્સપ્લેનેશનમાં લોજિકલી આપણે જોઈ ચૂક્યા હતા. હવે આ સોલ્યુશન ખાસ તમે જે છે માઇન્ડમાં રાખજો અને પાછું લખીને પાકું કરજો. હવે આ જ સોલ્યુશન ઉપર આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ છીએ. ચાલો. Additional exercise question number 33. Question it is given to us a charge particle of a mass m and a charge q. Done. શું આપ્યું મને ક્વેશ્ચનમાં? A particle of mass m, charge minus q, enters in a region between two charge plates. Okay. Initially, that is moving along the x-axis with a velocity of vx. Okay. Like a particle 1 as shown in the previous figure. આપણે જે previous sum already discuss કરી ચૂક્યા હતા એના પહેલા. Length of the plates is L and the uniform electric field is maintained between the plates. Show that તમારે આ રિલેશન પ્રૂવ કરવાનું છે. કયો રિલેશન પ્રૂવ કરવાનું છે? QEL² upon 2m vx સ્ક્વેર. ડન. આ તમારે પ્રૂવ કરવાનું છે. કમ્પેર ધીસ મોશન વિથ આ તો આપણે ફાઇન કમ્પેર કરીને આપણે પ્રૂવ કરવાનું રહેશે. હવે હું તમને બહુ મસ્ત વસ્તુ કહું. આપણે જે પ્રીવિયસ એક્ઝામ્પલ જોયું એના જેવું જ આ એક્ઝામ્પલ છે. ફિગર મેન્શન કરેલી છે પણ ફિગરમાં જે આ લોકોએ આટલું કોમ્પ્લેક્સિટી આમાં મેન્શન ઘણી કરેલી છે. આટલું કોમ્પ્લેક્સ કે આ સોલ્યુશન નથી. અહીં આ લોકોનું સોલ્યુશન આપેલું છે. તમે જોઈ શકો છો આવડું મોટું સોલ્યુશન આ છે આખું. હું તમને મોકલીશ. પણ આ આટલું કોમ્પ્લેક્સિટીથી સોલ્વ કરવાની જરૂર નથી. બહુ ઇઝી સોલ્યુશન છે. તો હું તમને ઇઝી સોલ્યુશન કરાવું છું હમણાં. આપણે ફિગર પહેલાં સમજી લઈએ. અમુક વસ્તુ ફિગરમાંથી કટ કરવાની છે એ હું તમને કહી દઉં છું. પહેલાં ફિગર સમજી લઈએ. ફિગરમાં શું કીધું? નીચે પોઝિટિવ પ્લેટ છે, ઉપર નેગેટિવ પ્લેટ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ મૂવ્સ ફ્રોમ પોઝિટિવ ટુ નેગેટિવ પ્લેટ. ઓકે. અને હવે જે ચાર્જ પાર્ટિકલ છે, આ જે ચાર્જ પાર્ટિકલ મૂવ થાય છે. ઓકે. ચાર્જ પાર્ટિકલ નેગેટિવ ચાર્જ છે તો સ્વાભાવિક છે નેગેટિવ ચાર્જ હોવાના લીધે એ જ્યારે એન્ટર થશે તો ધીમે ધીમે એન્ટર થઈને નીચે આવી જશે. ડન. હવે બીજું તમને કહું, ડિલીટ કરી લઈ. તમારે આ ફિગરમાં કઈ વસ્તુ નથી ડ્રો કરવાની. ખાસ અમુક વસ્તુ તમારે ફિગરમાંથી એલિમિનેટ કરવાની છે જેની જરૂર નથી. આ ટાઈમ T-T1 તમારે ડ્રો કરવાની જરૂર નથી. T-T2 ડ્રો કરવાની જરૂર નથી. ઓકે. x1 દેખાડવાની જરૂર નથી. હવે એનું સિમ્પલ સોલ્યુશન આપણે જોઈએ. ચાલો હું તમને કન્ટિન્યુટીમાં જ છે બીજો સોલ્યુશન. આવો. સેમ ક્વેશ્ચન છે 33. તમે જોઈ શકો છો બહુ સિમ્પ્લિફાઈડ સોલ્યુશન છે, ઇઝી સોલ્યુશન છે. એવું તો ક્વેશ્ચન પાછું તમારા માટે રીડ કરી દઉં છું. આપેલું છે પાર્ટિકલ ઓફ માસ m, ચાર્જ -q, એન્ટર્સ ઇન ધ રીજન. ઓકે. ફિગર તમારે ડ્રો કરવાની રહેશે. ફાઇન.
આપણને પ્રૂવ કરવાનું છે ક્યુ ઈ એલ સ્ક્વેર અપોન 2mvx² આપણને પ્રૂવ કરવાનું છે. ડન. ઇટ્સ વેરી ક્લિયર દેટ ઇઝ ઇનિશિયલ વેલોસિટી ઇઝ 0 મને આપવામાં આવ્યું છે. એક્સેલરેશન દેટ ઇઝ ઇક્વલ ટુ નોર્મલી ફોર્સ અપોન માસ, અને ફોર્સની જગ્યાએ હું શું પુટ કરી શકું છું? ક્યુ ઇન્ટુ ઈ. ડન. હવે ડિફ્લેક્શન માટે ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરશું. નોર્મલી હવે પાછું અહીંયા હું તમને પાછું લખી દઉં. વેલોસિટી વી દેટ ઇઝ ઇક્વલ ટુ શું હોય છે? ડિસ્ટન્સ અપોન ટાઈમ. અહીંયા ટાઈમનો સબ્જેક્ટ બનાવી તો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ શું લઈ લઉં? લેન્થ અપોન વી એક્સ લઈ શકું છું. ફાઇન. મારી પાસે નોર્મલ ઇક્વેશન હોય છે, ઇક્વેશન ઓફ મોશન ડી ઇક્વલ ટુ v0t પ્લસ હાફ એટી સ્ક્વેર. v0 0 છે. તમે હવે જોઈ શકો છો અહીંયા એક્સેલરેશનની જગ્યાએ મેં શું પુટ કર્યું? ક્યુ ઈ અપોન એમ. એક્સેલરેશનની જગ્યાએ અહીંયાથી મેં પિક કરીને આ ઇક્વેશનમાં પુટ કર્યું ક્યુ ઈ અપોન એમ. અને ટાઈમ અહીંયા ગિવન છે, ટાઈમની વેલ્યુ મેં પુટ કરી અહીંયા. ટાઈમ ઇઝ ઇક્વલ ટુ એલ અપોન વી એક્સ સ્ક્વેર છે ઉપર. તો મને વાય ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું? ક્યુ ઈ એલ સ્ક્વેર અપોન 2m vx સ્ક્વેર. ડન. આ જ ક્વેશ્ચન ઉપર આ જ ઇક્વેશન ઉપર આપણને બીજું સોલ્યુશન પણ, બીજો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે સેમ આના ઉપર જ છે. લેટ્સ સી શું કીધું મને ક્વેશ્ચન નંબર 34માં. સપોઝ ચાર્જ પાર્ટિકલ in question above, question number 33, is an electron projected with a velocity. Velocity મને આપી દીધી છે. શું આપી વેલ્યુ? 2 into 10 raised to power 6 meter per second. If electric field between the plates, its separation is given, distance of separation is given to me. કેટલો આપ્યું? 0.5 ડન સેન્ટીમીટર. અને ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ આપેલી છે 9.1 into 10 raised to power 2 Newton per coulomb. Where this electron strikes the upper plate. Okay. Given data બધું લખાઈ ગયું. ઇનિશિયલ વેલોસિટી આપી દીધી છે. ચાર્જની વેલ્યુ છે 1.6 10 raised to power -19. વેલોસિટી is 2 into 10 raised to power 6. ઇલેક્ટ્રિક ફિલ્ડ મને given છે 9.1 into 10 raised to 2. Mass of electron that is 9.1 into 10 raised to -31 kg. Distance of separation that is 5 into 10 raised to -3 meter. જોઈએ આગળ. ઇલેક્ટ્રોન will strike the upper plate x. ઓકે. હવે જે ઇલેક્ટ્રોન આમાં તમે જોઈ શકો છો વાયની જગ્યાએ d/2 શું કામ લીધું મેં? વાયની જગ્યાએ મેં d/2 શું કામ લીધું એનું રીઝન હું તમને સમજાવું. કારણ કે ઉપર જે પોઝિટિવ પ્લેટ હશે, નીચે જે છે નેગેટિવ પ્લેટ હશે. ઓકે. મને બે પ્લેટ વચ્ચેના સેપરેશન ડિસ્ટન્સ જે છે એ 5 સેન્ટીમીટર કહી દીધું છે. ડન. જબકી ઇલેક્ટ્રોન જે ચાર્જ પાર્ટિકલ છે એ અહીંયાથી એન્ટર થાય છે. ફાઇન. એ આમ એન્ટર થતો હશે, આમ એન્ટર થઈને ઉપર સપોઝ હું પોઝિટિવ લઈ લઉં છું અને નીચે હું નેગેટિવ લઈ લઉં છું, તો આમ એન્ટર થઈને ઉપર સપોઝ આ ડિફ્લેક્ટ થાય છે. ચલો, તો એને ડિસ્ટન્સ જે કવર કર્યું એ આટલું જ છે ને? તમે સમજી શકો છો આખું 5 સેન્ટીમીટર જે સેપરેશન બિટવીન ધ પ્લેટ્સ છે, પણ ઇલેક્ટ્રોનનું ડિસ્ટન્સ તો આટલું જ છે ને? વાય. યસ. એના માટે અહીંયા સોલ્યુશનમાં લીધું છે y ઇઝ ઇક્વલ ટુ d/2. d ઇઝ 5 into 10 raised to power -3 upon 2. ડન. આ તો આપણે ઇક્વેશન પાછળથી ડિરાઈવ કરેલી છે. આમાં મેં એલને સબ્જેક્ટ બનાવ્યું, લેન્થ ઓફ ધ પ્લેટ. એલને સબ્જેક્ટ બનાવ્યું છે. ડન. બધી વેલ્યુ મને ગિવન છે. પુટ કરીને તમે એન્સર કેલ્ક્યુલેટ કરી શકો છો. ફાઇન. હવે આપણે આગળ જતા નેક્સ્ટ સેશનથી જે છે આપણે કોન્સેપ્ટ્સ ફોર નીટ અને JEE જોવાના છે. આપણે એક્સરસાઇઝના જે છે એનસીઆરટી એક્સરસાઇઝ જે છે ઓલમોસ્ટ ફિનિશ કરેલી છે. એનસીઆરટી એક્સરસાઇઝના બધા એક્સરસાઇઝના જે છે સમ્સ ફિનિશ થઈ ચૂક્યા છે. હવે આપણે નેક્સ્ટ સેશનથી JEE નીટના અમુક સારા એવા કોન્સેપ્ટ્સ જોવાના છીએ. ઓકે. જે બધા એક્ઝામ્પલ કવર કરવામાં આવ્યા છે તમે ખાસ પ્રેક્ટિસ કરી શકો છો ઘરે. અહીંયા જે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ બી ફ્રોમ પોઝિટિવ ટુ નેગેટિવ. આ તમને ડ્રો કરીને આપી દો. Fine. Thank you all of you. See you in next session with concepts of JEE and NEET.